મહેસાણાના વિસનગરમાં એક કાર્યક્રમમાં ઋષિકેશ પટેલે ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા હતા। ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસની નીતિ જેવી રહી છે કે તે ક્યારેય વિકાસ નથી કરી રહી। કોંગ્રેસ ખાલી મત આધારિત જ રાજનીતિ કરી રહ્યું હોવાની વાત તેમણે કરી। કોંગ્રેસની નીતિ રીતિ જેવી રીતની રહી છે કે વિકાસ સાથે કદી નથી રહી, ભારતની અસ્મિતા ભારતના ગૌરવ સાથે નથી રહી। કેવળ ને કેવળ મતો આધારિત રાજનીતિ અને કેવળ આગેવાની કરવાવાળાની જ ફોજ છે। હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કામ થવું જોઈએ એ વિચારધારાથી પણ નથી થયું, કામથી પણ નથી થયું। કેવળ ને કેવળ મેનિફેસ્ટો અથવા તો ન્યાય પત્ર લઈ અને નીકળ્યા છે। ક્યારેય ભૂતકાળમાં પૂરું નથી થયું। વિકાસની રાજનીતિ મેનિફેસ્ટોના જે કામ હોય એ કામનો હિસાબ આપવાની રાજનીતિ, વિકાસ અને જે કરેલા કામોનો હિસાબ આપવાની રાજનીતિ પહેલી વખતે આ ચાલુ થઈ। મહેસાણામાં વિસનગરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પશાભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ભાજપનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા। કોંગ્રેસના મળતિયાઓ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીર્તિસિંહ ઝાલા 2015 અને 2020માં ખુલ્લેઆમ ટિકિટ અને મેન્ડેટ વેચતા હતા। પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કીર્તિસિંહ ઝાલા પર આક્ષેપો કર્યા હતા। કારણ કે છેલ્લા 40 વર્ષથી આપણે જયારે એક ધારી કોંગ્રેસની બેઠી કરવાની મહેનત કરતા હોય અને પરિણામ લાયા હોય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, અને એમને જો કરવું જ ના હોય, કોંગ્રેસ બેઠી જ ના કરવી હોય, એવા મળતિયાઓ જ્યારે સ્થાન જિલ્લામાં લઈ લે અને ટિકિટનો વેપાર કરીને રાખતા હોય બારોબાર। એટલે કોંગ્રેસ પગ ખરાબ નથી, પણ જે બેઠેલા હોદ્દા ઉપર હોય માણસો, એ માણસો આ રીતે વેપારો કરીને કોંગ્રેસને બેઠી કરવાનું આયોજન કરે। જિલ્લા પ્રમુખો તમે પણ જોયું 2015 2020માં જિલ્લા પ્રમુખ કોણ હતા કોંગ્રેસના, એ જ મળતિયા આજે પણ એ લોકો ચાલુ જ રાખેલું છે। ખુલ્લે આમ બધા માટે ટિકિટો મેન્ડેટ લેતા હતા અને તાલુકા પંચાયતમાં જયારે સદસ્ય ટિકિટ ફોર્મ ભર્યું હોય તો એ મેન્ડેટ તાલુકા પંચાયત સુધી પહોંચે તો એ કાર્યકર્તા ચૂંટણી લડી શકે, મેન્ડેટ ના પહોંચે તો કાર્યકર ચીજ ચૂંટણી લડી શકે।